નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. છેલ્લે આપણે આપણા ગ્રામરના ટોપિકમાં ચેન્જ ધ ટેક્સ્ટ પૂરું કર્યું અને એ ચેન્જ ધ ટેક્સ્ટમાં આપણે છેલ્લે એક્ટિવ પેસિવ જોયું. આજે આપણે એ જ રીતના ગ્રામરનો બીજો એક મહત્વપૂર્ણ ટોપિક એટલે કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એના વિશે આપણે સમજૂતી પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવાના છે. બરાબર, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે ટોપિક આપણને વિદ્યાર્થી મિત્રો 9માંથી શરૂ કરીને 12મા ધોરણ સુધી એ ટોપિક આપણી સામે આવે છે. પણ એના એક સ્ટેજ છે. પહેલાં થોડુંક આપણને આપણી ભાષામાં કહેવું હોય તો સહેલું હોય, પછી ધીમે ધીમે એમાં બદલાવ થતો જાય. પણ એ ટોપિક આપણા માટે ખરેખર અત્યંત અગત્યનો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. એમાં આપણે જે મહત્વપૂર્ણ બાબત આપણે જે સમજવાની છે વિદ્યાર્થી મિત્રો, એ બાબત સમજવાની છે કે આપણે જ્યારે ગ્રામરની દ્રષ્ટિએ એ વિચારતા હોય કે આ ટોપિક મહત્વપૂર્ણ નથી, તો એ શું કામ હોય ને શું કામ નથી એની આપણે ખરેખર ખ્યાલ હોવો જોઈએ ખરો. બરાબર, મહત્વપૂર્ણ શું કામ નથી અને શું કામ છે એનો આપણે થોડોક ખ્યાલ હોવો જોઈએ ખરો. આ ટોપિક એટલા માટે છે કારણ કે ડાયરેક્ટનું ઇનડાયરેક્ટ કરો એટલે તમે તમારી પાસે એક અલગ કળા છે. બરાબર, કોમનલી આપણે બધા શું લખતા હોય કે ભાઈ ધીરેન સાઈડ ઇન્વર્ટેડ કોમાની અંદર, પણ આપણે ઇન્વર્ટેડ કોમા નથી જોતા. તો એ નથી જોતા ત્યારે આપણને શું આવડવું જોઈએ? તો કે ઇનડાયરેક્ટ, ડાયરેક્ટ વાક્યનું ઇનડાયરેક્ટ આપણને આવડવું જોઈએ. સૌથી પહેલાં આપણે સમજીએ કે ભાઈ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ કઈ રીતના છે. બરાબર, એક વાક્ય હું તમારી સામે લખું અત્યારે. We will go to a mall. બરાબર, આપણી સામે એક વાક્ય છે જે આપણી સામે ખરેખર એ ડાયરેક્ટ સ્પીચમાં છે. બરાબર, સૌથી પહેલાં તો જેમ આપણે ખબર છે કે કાળ છે તો કાળમાં કર્તા, સહાયકારક ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ, આ રીતના એક આખી વાક્ય રચના હોય, એમાં શબ્દ હોય. એ જ રીતના ડાયરેક્ટ ઇનડાયરેક્ટની પણ પોતાની ભાષા છે. બરાબર, તો એ દ્રષ્ટિએ ધીમંતને શું કહેવામાં આવે? તો કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવે રિપોર્ટર. રિપોર્ટર એટલે આપણી દ્રષ્ટિએ થાય બોલનાર. બરાબર, જેને આપણે કરતા પણ કહી શકીએ આપણી દ્રષ્ટિએ. ખરેખર એને કહેવાય તો બોલનાર જ. બરાબર, આપણી દ્રષ્ટિએ સમજવું હોય તો કરતા. એના પછી સાઈડ ટુ, આને કહેવાય રિપોર્ટિંગ વર્બ. જેને આપણે સમજવું હોય તો આપણે કહી શકીએ કે રિપોર્ટિંગ વર્બ એટલે સહાયકારક ક્રિયાપદ. બરાબર, રિપોર્ટિંગ વર્બ સાઈડ ટુ જે આપણને આપેલું છે, અને એના પછી એક આપણને હજી બીજું નામ આપેલું છે, એને આપણી ભાષામાં કહેવાય લિસનર. આપણે એને ગુજરાતીમાં કહેવું હોય તો સાંભળનાર. બરાબર, ધીમંત જે બોલનાર છે, જેને આપણે અંગ્રેજીમાં આપણે કહીએ રિપોર્ટર. સાઈડ ટુ જેને આપણે કહીએ રિપોર્ટિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ વાળું. અવની તો કે લિસનર છે, જે સાંભળનાર છે. અને રિપોર્ટિંગ સ્પીચ જે આપણી ઇન્વર્ટેડ કોમામાં આવેલી છે. બરાબર, એને ઇંગ્લિશમાં કહેવાય છે રિપોર્ટિંગ સ્પીચ. બરાબર, આપણી ભાષામાં કેવું હોય તો વાક્ય. બરાબર, જેને આપણે કહીએ કે ભાઈ બોલાયેલું વાક્ય અથવા તો વિધાન, વાક્ય. આપણી દ્રષ્ટિએ હાલમાં જે અત્યારે જે આપણી સામે છે
બરાબર, આપણી સામે જે હાલમાં છે એ દ્રષ્ટિએ વિધાન વાક્ય. તો આ ચાર એના અંતિમ પાસા છે. સૌથી પહેલાં તો બોલનાર ધીમંત જે છે તે, રિપોર્ટિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ, બરાબર. એના પછી તો કે લિસનર તો કે સાંભળનાર છે તે, એના પછી રિપોર્ટિંગ સ્પીચ જે વાક્ય આપણી સામે બોલાયેલું છે. આ ચારે ચાર બાબત મગજમાં બેહાડવી આવશ્યક છે, કારણ કે એના આધારે જ આપણે એ પછી નક્કી કરવાનું છે કે ભાઈ ક્યારે શું ફેરફાર કરવાના. એમાં સૌથી મહત્વપૂર્ણ જો રોલ કોઈ ભજવનાર હોય તો એ રોલ ભજવનાર છે રિપોર્ટિંગ વર્બ. રિપોર્ટિંગ વર્બના આધારે નક્કી કરવામાં આવશે કે ભાઈ રિપોર્ટિંગ સ્પીચમાં શેમાં ફેરફાર થાય છે. કોના આધારે? રિપોર્ટિંગ વર્બના આધારે, બરાબર. બાકી જે બોલનાર છે અથવા તો સાંભળનાર છે એને કોઈ જ તકલીફ નથી પડવાની, એ જે છે એ જ રીતના આવવાના છે. ફરક શેમાં પડવાનો છે તો કે જે આ રિપોર્ટિંગ સ્પીચની અંદર જે આપણી સામે વાક્ય રહેલું છે એ વાક્યની અંદર જ ફક્ત ને ફક્ત ફેરફાર થવાના છે. અને એ ફેરફાર કોણ નક્કી કરે છે તો કે રિપોર્ટિંગ વર્બ નક્કી કરે છે, બરાબર. તો આપણે એને અનુસાર જોતા જઈએ, બરાબર, કે રિપોર્ટિંગ વર્બને અનુસાર કઈ રીતના છે. હવે આપણી દ્રષ્ટિએ રિપોર્ટિંગ વર્બ મુખ્યત્વે બે છે, બરાબર. એક તો says to અને બીજું said to. ઇનડાયરેક્ટ સ્પીચમાં said to નું ચેન્જ થઈ શકે, says to નું ચેન્જ થાય, પણ મુખ્યત્વે આપણી દ્રષ્ટિએ રિપોર્ટિંગ વર્બ જે આપણે કીધા એ આપણી સામે બે છે, says to અને said to. હવે એમાં says to નું ઇનડાયરેક્ટ સ્પીચમાં જાય, બરાબર, ત્યારે says to નું શું થઈ જાય તો કે ટેલ્સ થાય છે, બરાબર. અને said to નું શું થાય તો કે ટોલ્ડ થાય. સમજી લ્યો કે ભાઈ says to है એવી રીતના say है, say to है તો શું થાય ટેલ, બરાબર, સોરી, તો શું થાય ટેલ. says to નું ટેલ્સ, said to નું ટોલ્ડ, say to નું ટેલ. સીધી ભાષામાં ડાયરેક્ટમાંથી, આ ડાયરેક્ટ છે, બરાબર. તો ડાયરેક્ટમાંથી જ્યારે ઇનડાયરેક્ટમાં જ્યારે જાય ત્યારે says to નું શું થઈ જાય ટેલ્સ થઈ જાય, said to નું ટોલ્ડ થઈ જાય અને say to નું ટેલ થઈ જાય. બધામાંથી નીકળી શું જાય ટુ, બરાબર. હવે એ પણ સમજી લો કે ભાઈ ક્યારે ટેલ્સ, ટોલ્ડ અને ટેલ થાય, બરાબર. તો says to નું ટેલ્સ, said to નું ટોલ્ડ, say to નું ટેલ ક્યારે કરવાનું? જ્યારે વાક્યમાં સાંભળનાર હોય ત્યારે જ, બરાબર. જ્યારે વાક્યમાં સાંભળનાર આપણી દ્રષ્ટિએ કોણ તો કે લિસનર. લિસનર ભાઈ જ્યારે આપણી પાસે હાજર હોય ત્યારે જ આપણે એ says to નું ટેલ્સ કરવાનું, said to નું ટોલ્ડ કરવાનું, say to નું ટેલ કરવાનું. હવે સમજી લો કે સર સાંભળનાર નથી તો શું કરવાનું? તો એ પણ આપણે એ ધ્યાનમાં રાખી લઈએ કે ભાઈ સાંભળનાર ન હોય, બરાબર, ન હોય તો says to નું શું થઈ છે ખાલી says, બરાબર. એ રીતના said to નું શું થઈ છે તો કે said
બરાબર, અને સહી ટુનું શું થશે? બરાબર, તો કે સહી નીકળી શું જશે? ટુ. આપણે આ વિધાન વાક્યની દ્રષ્ટિએ આપણે આ વિચાર કરીએ બધું. હવે વિધાન વાક્યની દ્રષ્ટિએ જો સમજી લો કે વાક્યમાં સાંભળનાર ન હોય તો સહી ટુનું સહી, સહી ટુનું સહી, સહી ટુનું સહી, ટુ બધામાંથી નીકળી જાય. સાંભળનાર હે તો સહી ટુનું ટેલ્સ, સહી ટુનું ટોલ્ડ, સહી ટુનું ટેલ. ઉદાહરણ તરીકે ફોર એક્ઝામ્પલ આપણે અત્યારે વાક્ય હતું, બરાબર, ધીમંત said to અવની, આવી રીતના વાક્ય હતું. આપણે પાછળનું વાક્ય અત્યારે નથી લખતા. ધીમંત said to અવની, બરાબર, તો હું આનો ઇનડાયરેક્ટ સ્પીચ કરીશ ત્યારે હું શું કરીશ? ધીમંત, બરાબર. અવની સાંભળનાર છે કે નહીં? છે ભાઈ, અવની બેન સાંભળનાર છે. તો શું કરવાનું? said to નું શું કરવાનું કીધું આપણને? ટોલ્ડ. તો આપણે અહીંયા શું કરી નાખશું? ટોલ્ડ. ધીમંત ટોલ્ડ અવની, બરાબર. હવે સમજી લ્યો કે અહીંયા સાઈડ ટુ નથી, બરાબર. અહીંયા તમારી સામે સહી છે, તો અહીંયા શું થાય? ટેલ્સ. સીધી બાબત છે. અહીંયા ધીમંતની જગ્યાએ આઈ છે, તો અહીંયા શું આવે? સે આવે. તો અહીંયા આઈ, બરાબર. ઉદાહરણ તરીકે એ દ્રષ્ટિએ કદાચ આપણે જોઈએ તો આઈ સે ટુ અવની, બરાબર. તો અહીંયા શું થાય? આઈ ટેલ અવની. એનું જ્યારે ઇનડાયરેક્ટ સ્પીચ બનાવવામાં આવે ત્યારે, બરાબર. પણ જો આપણી સામે સાંભળનાર નથી તો આપણે શું કરવાનું થાય? સમજી લ્યો કે આ બધું આપણે કાઢી નાખ્યું, બરાબર. આપણી સામે સાંભળનાર નથી રહ્યો, બરાબર. ધીમંત સહીશ એમ કરીને આપણી સામે વાક્ય છે, બરાબર. તો શું કરવાનું? સહીશનું. તો આપણે ધીમંતનું શું કરવાનું થાય? ખાલી અહીંયા શું કરવાનું થાય? ટેલ્સ. થાય ને કરવાનું વિદ્યાર્થી મિત્રો? નો થાય. શું કામ નો થાય? આપણે કીધું એ ઉપર, જો વાક્યમાં સાંભળનાર ન હોય તો સહીશનું શું કરવાનું થાય? આપણે સહીશનું સહીશ, આઈ સે નું આઈ સે, પછી જે પણ આપણે કન્જક્શન લાગતું એ પ્રમાણે આપણે કન્જક્શન જોડવાનું થાય. તો આ રીતના વિદ્યાર્થી મિત્રો ધીમંત સહીશ તો એમ નામ રહ્યું. પણ જો અહીંયા સાંભળનાર હોત તો ટેલ્સ થઈ જાય. સહી એટલે કહેવું, ટેલ એટલે એ કહેવું. પણ ટેલ બીજાને કહેવાનું હોય ત્યારે વાપરી શકાય, જ્યારે સહી પોતાની જાતને એકલું બોલતું હોય તો કહી શકાય. એટલે આ રીતના વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું થાય કે ભાઈ જો સાંભળનાર છે તો સહી ટુનું ટેલ્સ, સહી ટુનું ટોલ્ડ, સહી ટુનું ટેલ. અને જો સાંભળનાર નથી તો સહી ટુનું સહીશ, સહી ટુનું સૈડ, સહી ટુનું સહી. આ આપણે સહીનું શું ચેન્જ થયું એ જોયું. હવે આપણે જોવાની કઈ બાબત? તો કે ભાઈ રિપોર્ટિંગ વર્બ આપણે કોણ કીધા? કેટલા કીધા? તો કે 2 કીધા આપણે, બરાબર. રિપોર્ટિંગ વર્બ આપણે કેટલા કીધા? રિપોર્ટિંગ વર્બ તો કે 2, બરાબર. સૌથી પહેલા રિપોર્ટિંગ વર્બ આપણે જોઈએ તો કે સહીશ, સહીશ ટુ અથવા તો સહી ટુ, બરાબર. અને બીજું આપણી સામે છે સાઈડ ટુ, બરાબર. રિપોર્ટિંગ વર્બ. હવે રિપોર્ટિંગ વર્બ ચેન્જીસ શું લાવે? ક્યાં? ચેન્જીસ ઇન રિપોર્ટિંગ સ્પીચ, બરાબર. ક્યાં બદલાવ લાવે છે? તો કે ભાઈ રિપોર્ટિંગ સ્પીચની અંદર છે એ પોતે બદલાવ છે આપણી સામે લાવે છે, બરાબર. હવે બદલાવ ક્યાં લાવે છે તો એ આપણે સમજવાનું છે ખાસ. કોણ? તો કે સહીશ ટુ અને સાઈડ ટુ. જો રિપોર્ટિંગ સ્પીચ કોઈ પણ હોય
એના કરતાં આપણા માટે મહત્વપૂર્ણ રિપોર્ટિંગ વર્બ, જેના આધારે આપણે એમાં ફેરફાર કરવાનો છે, બરાબર. હવે સમજી લો કે રિપોર્ટિંગ વર્બ તમારી સામે સઈસ ટુ છે ને સઈ ટુ છે, તો તમારે શેમાં ફેરફાર કરવાનો થાય? તો સીધી ભાષામાં કેવું હોય તો સર્વનામમાં ફેરફાર કરવાનો થાય, બરાબર. કેમાં? સઈસ ટુ અને સઈ ટુ હે તો સર્વનામમાં ફેરફાર કરવાનો થાય. એના પછી સાઈડ ટુ હે તો કે ભાઈ સર્વનામમાં ફેરફાર તો કરવાનો જ, પણ કાળમાં ફેરફાર કરવાનો, અને સાથે સાથે સમયસૂચક શબ્દ છે એમાં પણ ફેરફાર કરવાનો થાય, બરાબર. સઈસ ટુ ને સઈ ટુ હે તો સર્વનામમાં ફેરફાર કરવાનો, પણ સાઈડ ટુ હે તો સર્વનામ, કાળ અને સમયસૂચક શબ્દ ત્રણમાં ફેરફાર કરવાનો થાય. ઉદાહરણ તરીકે આપણે જે વાક્ય જોયું હતું એ દ્રષ્ટિએ જ આપણે વિચારીએ. ફોર એક્ઝામ્પલ તરીકે, ધીમંત says to Avni, we will go to a mall, બરાબર. ધીમંત says to Avni, we will go to a mall, બરાબર. તો એનું ઇનડાયરેક્ટ સ્પીચ, આ આપણું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, બરાબર. ઇનડાયરેક્ટ સ્પીચ શું થાય? બરાબર. તો ધીમંતનું ધીમંત સાઈસ ટુનું શું થઈ જાય? ટેલ્સ કોને? તો કે અવની, બરાબર. વાક્યને જોડવા માટે શું વપરાય? તો કે ધેટ. કઈ રીતના એવું તમને જ્યારે એક એક વાક્ય જ્યારે આપણે એક એક આપણા વાક્ય છે, કારણ કે ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં આપણને ખબર છે વિધાન વાક્ય આવશે, એના પછી પ્રશ્ન ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આવશે, એના પછી આજ્ઞાર્થ, બરાબર. એના પછી ઉદ્ગાર ઇમ્પેરેટિવ સેન્ટેન્સ એટલે આજ્ઞાર્થ વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ એટલે ઉદ્ગાર વાક્ય, અને છેલ્લે લેટર ને લેટ્સ વાળા એ પણ આવે. ત્યાર પછી શુભેચ્છા દર્શક વાક્ય આવે, ને ત્યાર પછી આ પેરેગ્રાફમાં ચેન્જ કઈ રીતના કરવા એ આવે. તો એમાં કન્જક્શન તરીકે વાક્ય જ્યારે જોડવાનું ત્યારે દરેકમાં પોતપોતાના અલગ અલગ છે. વિધાન વાક્યમાં એ શું વપરાય? ધેટ. એ આપણે જ્યારે શીખશું ત્યારે, અત્યારે ખાલી સમજવા માટે. ધીમંત ટેલ્સ અવની ધેટ વી, બરાબર. વીનો ફેરફાર આપણે કીધું કે ભાઈ સાલી શેમાં ફેરફાર થાય? સર્વનામમાં. તો સર્વનામમાં એક જ છે, બીજું ક્યાંય સર્વનામ છે નહીં, તો આ એકમાં ફેરફાર થઈ છે. ફેરફાર શું થઈ છે? વીનો ફેરફાર છે એ ધીમંતના આધારે થાય, બરાબર. તો અહીંયા વી બહુવચન છે, તો ધીમંતનું બહુવચન શું થાય? તો કે ધેય, બરાબર. ધીમંત ટેલ્સ અવની ધેટ ધેય, બાકીનું એમ નામ they will go to a mall, બરાબર. આ એનું ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું, બરાબર. સઈસ ટુ હતું એટલે આનું ટેલ્સ થયું, વીનું અહીંયા ધેય થયું. ખાલી ફેરફાર શેમાં આવ્યો? સર્વનામમાં. હવે સમજી લો કે આની જગ્યાએ સાઈડ ટુ વાળું વાક્ય હોય, બરાબર, તો શું થાય? આપણે એ પણ જોઈએ. આ જ વાક્યને લઈએ આપણે એમાં. ધીમંત said to Avni, we are going to a mall today. આવી રીતના આપણું ડાયરેક્ટ સ્પીચનું વાક્ય છે, બરાબર. એનો ફેરફાર હું કરું ત્યારે તો કે ભાઈ ધીમંત said to નું શું થઈ છે? તો કે ટોલ્ડ, બરાબર. ધીમંત ટોલ્ડ શું? તો કે અવની. ધીમંત ટોલ્ડ અવની, બરાબર. વાક્ય જોડવા માટે વિધાન વાક્યમાં શું વપરાય? તો કે ધેટ. વીનો ચેન્જ કોના આધારે? તો કે ધીમંતના આધારે, એટલે શું થઈ જશે? ધેય. પણ સર્વનામ, કાળ, સમયસૂચક શબ્દ ત્રણેયમાં ફેરફાર છે. તો વીનું ધ્યેય કર્યું, પણ આર ગોઈંગનું નિયમ પ્રમાણે શું થાય? તો કે ભાઈ ચાલુ વર્તમાન કાળનું ચાલુ ભૂતકાળ એ નિયમ પ્રમાણે થાય. તો આર ગોઈંગનું શું થઈ જાય? વેર ગોઈંગ. ધીમંત ટોલ્ડ અવની ધેટ they were going to a mall, બરાબર. તો અહીંયા વેર ગોઈંગ થયું, વેર ફેરફાર થયો, ધેય ફેરફાર થયો, બરાબર.
હવે ટુડે એ શું છે તો કે સમય સૂચક શબ્દ છે, સમયનું નિર્દેશન કરનારો શબ્દ છે, તો એનું શું થઈ જાય અહીંયા ટુડેનું ધેટ ડે. સેસવાળું વાક્ય હતું ત્યારે ખાલી વીનું શું થયું હતું તે જ થયું હતું. કદાચ આ જ વાક્ય નીચે હોત વી વિલ ગો ટુ એ મોલ તો શું થાત ધે વિલનું શું થઈ જાય વુડ, ધે વુડ ગો ટુ એ મોલ. બરાબર. પણ એ દ્રષ્ટિએ આપણે અહીંયા અત્યારે ચાલુ વર્તમાન કાળનું વાપર્યું હતું તો એમાં ખાલી ફેરફાર સેડનું ટોલ્ડ થયું, જેમાં અહીંયા સેસનું ટેલ્સ થયું હતું એવી રીતના. બરાબર. કન્જક્શન તરીકે ધેટ આવ્યા હતા તો આમાંય ધેટ આવ્યું હતું, વીનું ધે થયું હતું તો આમાંય થયું હતું. તો આમાં વિલ ગો એમ નામ દીધું, પણ આમાં આર ગોઈંગ એમ નામ ન રહ્યું. એમાં ચાલુ વર્તમાન કાળનું શું કરી નાખ્યું એને ચાલુ ભૂતકાળ વી વેર ગોઈંગ એને ભૂતકાળ કરી નાખ્યો. ટુ એ મોલ એટલું નહીં, ટુ એ જે શબ્દ સમય સૂચક શબ્દ જે આવ્યો અહીંયા પણ અહીંયા શું થઈ ગયું અહીંયા ધેટ ડે. બરાબર. તો આ રીતના એમાં ફેરફાર કરવાના થાય. હજી આપણે એકાદ ઉદાહરણ એમાં જોઈ અને સમજીએ. બરાબર કે કઈ રીતના બંનેની વચ્ચેના ફેરફાર છે. Karan says to Madhvi, your sister taught me English yesterday. બરાબર. ડાયરેક્ટ સ્પીચનું આપણી સામે વાક્ય ભાઈ કરણ સાઇઝ ટુ માધવી યોર સિસ્ટર ટોટ મી ઇંગ્લિશ યસ્ટરડે. આ રીતના આપણી સામે વાક્ય છે. સાઇઝ ટુ છે તો કરણનું કરણ, સાઇઝ ટુનું શું થઈ જશે ટેલ્સ માધવી. બરાબર. વાક્ય જોડવા માટે શું વપરાય તો કે ધેટ. બરાબર. સાઇઝ ટુનું ટેલ્સ કર્યું. હવે કીધું કે ભાઈ સાઇઝ ટુ વાળું વાક્ય એટલે ખાલી શેમાં ફેરફાર થાય સર્વનામમાં ફેરફાર થાય છે. બરાબર. તો એ સર્વનામ કોણ આવ્યું યોર. યોર એટલે કોણ થાય અહીંયા કરણે માધવીને કીધું કે તારી બહેન એટલે કોની થાય માધવીની બહેન થાય. તારી માધવીના આધારે ફેરફાર તો યોરના આધારે અહીંયા એનું શું થઈ જાય હર. આ જે ફેરફાર થાય યોરનું હર એ કઈ રીતના થાય એ પણ આપણે એ શાંતિથી જોઈશું. અત્યારે ખાલી આપણે એટલું સમજીએ કે ભાઈ સાઇઝ ટુ ને સાઇઝ ટુમાં ફેરફાર કઈ રીતના થાય. બરાબર. યોરનું થઈ ગયું હર સિસ્ટર. કાળમાં ફેરફાર નથી કંઈ આપણે કરવાનું. ટોટ મી તારી બહેને મને. આવું કોણ બોલ્યું કરણ. તો મને એટલે કોણ અહીંયા થયું કરણને. એટલે શું થાય અહીંયા મીનું શું થઈ જાય તો કે હિમ. કારણ કે મીની કર્મ વિભક્તિની લાઈનમાં સીધું જ જ્યારે આપણે કરણની લાઈનમાં જોઈએ ત્યારે શું આવે અહીંયા તો કે હિમ થઈ જાય. તો એ રીતના યોરનું અહીંયા હર સિસ્ટર થયું. બરાબર. અને મીનું હિમ થયું. ઇંગ્લિશનું ઇંગ્લિશ. યસ્ટરડેનું યસ્ટરડે. આ ઇનડાયરેક્ટ સ્પીચનું વાક્ય થયું આપણું. તો સમજી લો કે સાઇઝ ટુની જગ્યાએ અહીંયા આપણે સાઇડ ટુ વાળું વાક્ય હોત. આ જ વાક્ય સાઇડ ટુ વાળું છે. બરાબર. કરણ સાઇડ ટુ માધવી ડોટેડ કોમામાં યોર સિસ્ટર. બરાબર. taught me English yesterday. આવું વાક્ય હોત તો બરાબર તો એનો ફેરફાર શું થાત તો એનો ફેરફાર આપણી દ્રષ્ટિએ અહીંયા શું થાત તો કે કરણ સાઇડ ટુનું ટોલ્ડ માધવીનું માધવી ટોલ્ડ થયું કન્જક્શન માટે ધેટ વપરાણું. પણ હવે વિચારવાનું શું છે સાઇડ ટુમાં સર્વનામ કાળ સમયસૂચક શબ્દ ત્રણેયમાં ફેરફાર થાય. એટલે સર્વનામમાં તો પેલો ફેરફાર થઈ છે યોરનું હર, સિસ્ટરનું સિસ્ટર. પણ અહીંયા
ભૂતકાળ હે તો નિયમ પ્રમાણે ભૂતકાળનો એટલે કે સાદા ભૂતકાળનો હોય ફેરફાર પૂર્ણ ભૂતકાળમાં થાય. તો અહીંયા ટોટનું શું થઈ જાય? અહીંયા હેડ ટોટ. કરણ ટોલ માઝી ધેટ હર સિસ્ટર હેડ ટોટ. મીનો ફેરફાર પાછો સર્વનામનો ફેરફાર થાય તો એમનામ જ રહેવાનો, કારણ કે સર્વનામનો ફેરફાર થાય. હિમ ઇંગ્લિશ. બરાબર. એ જ રીતના છેલ્લો શબ્દ આપણો આવ્યો હોય યસ્ટરડે, એ પણ શું છે? તો કે સમય સૂચક શબ્દ છે. તો એનું શું થઈ જશે અહીંયા? તો કે ભાઈ ધ પ્રીવિયસ ડે. તો જો સમય સૂચક શબ્દનો ફેરફાર આવ્યો, કાળનો ફેરફાર આવ્યો. આ જે ફેરફાર છે શેનો છે? તો કે કાળનો છે. આ જે ફેરફાર છે શેનો છે? તો કે સર્વનામનો છે. અહીંયા જે ફેરફાર થયો એ શેનો છે? સર્વનામનો છે. તો આ રીતના સર્વનામના ફેરફાર છે એ ખાલી શેમાં છે? તો કે સાઇઝ ટુમાં. પણ સાઇઝ ટુ છે તેમાં સર્વનામ, કાળ, સમય સૂચક શબ્દ આ ત્રણેમાં ફેરફાર થાય. હવે સર કાળનો છે, સર્વનામનો ફેરફાર છે તો સમય સૂચક શબ્દનો છે, એ ફેરફાર કઈ રીતના કરવાનો? તો એના છે એ ટોટલ 3 છે. એ અલગ અલગ છે, એ કોઠા છે એ બનાવેલા છે. બરાબર. એ કોઠા છે એ લગભગ આપણી ગ્રામરની બુકમાં પણ અવેલેબલ હોય, પણ અત્યારે આપણે અહીંયા સુધી રાખી કે ભાઈ સાઇઝ ટુ છે તો સર્વનામ, સાઇડ ટુ છે તો સર્વનામ, કાળ, સમય સૂચક શબ્દ. આજે આપણે કેટલું શીખા? તો કે ભાઈ કોને રિપોર્ટર કહેવાય, કોને રિપોર્ટિંગ વર્બ કહેવાય, કોને લિસનર કહેવાય અને કોને રિપોર્ટિંગ સ્પીચ કહેવાય, એ આપણે જોયું. પછી બીજી બાબત જોયું કે ભાઈ ફેરફાર કોના આધારે છે? તો કે ભાઈ રિપોર્ટિંગ વર્બના આધારે ફેરફાર છે. રિપોર્ટિંગ વર્બ કેટલા છે? તો કે ભાઈ સાઇઝ ટુ અને સાઇડ ટુ છે. એમાં સાઇઝ ટુનું ટેલ્સ થાય, સે ટુનું ટેલ થાય, સાઇડ ટુનું ટોલ્ડ થાય. ક્યારે? સાંભળનાર હોય ત્યારે. જો ન હોય તો સાઇઝ ટુનું સાઇઝ, સે ટુનું સેડ, સાઇડ ટુનું સાઇડ. બરાબર. હવે ફેરફારના આધારે શું વિચાર્યું? તો આપણે જોયું કે ભાઈ સાઇઝ ટુ અને સાઇડ ટુ નામમાં ફેરફાર થાય જો હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં, અને સાઇડ ટુ હોય તો રિપોર્ટિંગ સ્પીચમાં સર્વનામ, કાળ અને સમય સૂચક શબ્દ ત્રણેયમાં ફેરફાર થાય. આટલું આપણે જોયું ઉદાહરણ સહિત. જો આમાં તમને કોઈ પ્રશ્ન રહી ગયો હોય તો ઓનલાઈનના માધ્યમથી તમે ચોક્કસ પ્રશ્ન કરી શકો. નમસ્કાર.